મારે તો કોઈ પાપ તો નહીં. હાય લે એટલામાં ચોય કુંભમાં જઈને આવી જાય વિમન બીમનમાં જઈને આયા કું. તું તો તારો લપુરો બંધ જ કરી દેજે. આ કહી દઉં તારા લીધે જ આ બધું થયું છે. જો જે અલે હેડોક બનેવી ગાડીમાં હું કોમ કૂદકો મારીને ના હિયા અલે પણ હું થયું છે કો કયો તો ખરા તો ખબર પડે મને. ના મી તને ના પાડતી તો હતી તારા ભાઈઓ જોડે મારું શંકર આવે કુંભમાં જવાનો તો પૂછ્યું અને હું થયું છે હવે. અલે બાપા કહેતા હોય તો તમારા પગે પર પણ હેડોક બસમાં બધા રાહ જોઈ રહ્યા છે. આ મોકો ફરીથી નહીં આવે બનેવી 144 વર્ષ કુને પાડ્યો આપણા જેવી બીજી આપણી ઘણી ખારે કો આઈને હું કહીએ જઈએ એટલા ઉદીમ તો. એટલે ભાઈ તું ઉભો રે કોણ કોના પગે પર હે હમણાં ખબર હું થયું છે એ કે મને અલીબુન કશું નહીં થયું મારાથી એક નાની ભૂલ થઈ ગઈ છે ખાલી. એટલે ચમ કોઈ નહીં થયું એટલે એના નાની ભૂલ છે. નાના હું બસમાં શાંતિથી બારી જોડે બેઠો તો તારા ભાઈ મને ઉઠાડીને ડ્રાઈવર જોડે પેલા ગેર બોક્સ ઉપર બેહાડી દીધું. એટલે હું કોઈ વધારાનો છું તારા માટે તારી યાત્રામાં. હા એટલે ભાઈ તી મારા ઘરવાળા જોડે આવું કરી મને તારાથી આવી ઉમ્મીદ નથી. અલીબુની એવું નતું પણ આ તો લોબો રૂટ કહેવાય. એટલે જેનું વોમિટિંગ જેવું થતું હોય ને એવન પહેલાથી જગ્યા નક્કી કરી હતી બારી જોડે. એટલે એવન જગ્યા હાલવી જ પડે બારી જોડે. હા તો મીચો ના પાડી હતી મુન્ને બારી જોડે જગ્યા આપવાની. પણ તારા ચો મને ઊંચો કરીને પેલા ડ્રાઈવર જોડે બેહારવાનો આવે છે. મને હું ઘેર પાડવા બોલાયો તો હું ઘેર પાડવા વાળો છું તમારા બધા માટે. તાના આવા જવાનો રૂપિયો ખર્ચો નહીં ઉપરથી બિચારા જગ્યા કરી આલી. તો જો કો આના ઠાઠે કોમ કર ભાઈ હું આવું છું. હું આને પડી રહેવા દે તું હેડ હું આવું છું. તું પછી ઘેર આય પછી તારી વાત છે. અરે હેડો લજવી મારા ઘર શરમ વગરના માણસ ને તું એવું ડાચું ભાઈ ના માણસ ને જોઈ રહ્યો છો. તો પડી જ રવા દેવાના ના તો કુંભમાં ના હે ને તો એનો તો પાપ ધો હોય નહીં. કારણ કે હોય તો ઘણોના લગનોમાં ડુંગું ફેવ્યું છે. તું હેડો એટલે હા બનેવી ને મોક્ષ નહીં મળે તો કાગરો બનીને રખરી.